રોજ વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા નોટબુક કિટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમભાઈ અમદાવાદી, સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી, આસિફભાઈ ખોજબલવાડા અને મોહમ્મદભાઈ શીતલ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કિટમાં નોટબુક, ટેક્સ્ટબુક, વોટર બોટલ અને સ્ટેશનરી સાથેની ઉપયોગી કિટ બ્લાઇન્ડ સેન્ટરના લોકોના બાળકોને જરૂરિયાત જેવા 35 લોકોને આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે સલીમભાઈ અમદાવાદીએ લોકોને આ સંસ્થા સાથે આગળ આવી બ્લાઇન્ડ સેન્ટરના બાળકોને મદદરૂપ થાય તેવી અપીલ કરી હતી. આજરોજ વર્લ્ડ વાઇડ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા એમના સ્કૂલના જે બ્લાઇન્ડ છોકરાઓ છે તે છોકરાઓને સ્કૂલ કિટ વિતરણ કરવામાં આવી છે. એમાં નોટબુક, ટેક્સ્ટબુક સાથે સાથે વોટર બેગ, પેન્સિલ અને પેનોની આ એક મિલન સમારંભ ટાઈપનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે આ જે બ્લાઇન્ડ સેન્ટરના જેવી છોકરાઓ છે તેને પ્રોત્સાહિત કરવાનો અને એમના સમાજના એના ફેમિલીના લોકોને પ્રોત્સાહિત કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. આ પ્રોગ્રામમાં સખીદાતાઓ તરીકે અબ્દુલભાઈ કામથી, ઇસ્માઇલભાઈ શીતલના છોકરા મોહમ્મદભાઈ શીતલ, આસિફભાઈ ખોજબર ભરૂચ વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ છે, એ આ સંસ્થાના ડોનર પણ છે. સાથે સાથે બીજા ડોનર પણ હાજર રહ્યા હતા. આ તકે જે લોકો હાજર રહ્યા તેનો આપણે શુક્રિયા માનીએ અને ભરૂચ જિલ્લાના લોકોને પણ આપણે અપીલ કરીએ કે ભાઈ આ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાત લઈ ને આપણાથી જે પણ સેવા થતી હોય તે આવીને જોઈને સેવા કરે, કેમ કે બહુ મોટું કામ થઈ રહેલું છે. દીન અને દુનિયાના જે છોકરાઓને શિક્ષણ આપવામાં આવે છે ને સાથે સાથે એને પગભર કરવાની કોશિશ પણ કરવામાં આવેલી છે. આ તકે હ્યુમન વેલફેરના જે એસોસિએશન જે ટ્રસ્ટી કામ કરે છે તેને પણ આપણે અભિનંદન આપીએ.